આવા પરોઠા તમે ક્યારે જોયા નહીં હોય તેવા પરોઠા આજે આપણે બનાવીશું, તે પણ ડુંગળીના જ પરોઠા બનાવીશું। તો ચાલો બનાવીએ। તેની માટે મેં ડુંગળી લીલો પાટ અને વ્હાઈટ પાટ લઈ લીધું છે, તેને બંનેને કટ કરી લીધી છે। હવે આપણે લોટ બાંધી લઈએ। એક બાઉલ લીધું છે, એક વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને થોડોક છે તેમાં બચાવીને રાખી દીધો છે। હવે તેમાં આપણે કસૂરી મેથી છે તે એડ કરી દઈશું અને થોડુંક તેલ એડ કરી દઈશું મોણ માટેનો। સરસ એવો આપણો લોટ છે તે બાંધી લેવાનો છે, સ્મૂથ એવો લોટ બાંધતું જવાનું, પાણી નાખીને સ્મૂથ એવો લોટ બાંધવાનો છે। લોટ આપણો સરસ એવો સ્મૂથ બંધાઈ ગયો છે। ઉપરથી આપણે તેલ એડ કરી દઈશું, સરસ રીતે લોટને મસળી દઈશું। હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ। પેન લીધું છે, 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું હિંગ લીધી છે। હવે તેમાં જે વ્હાઈટ પાર્ટ ડુંગળીનો હતો તે એડ કરી દઈશું અને ડુંગળીને સરસ રીતે સાતળવા દેવાની છે। ડુંગળી સરસ રીતે સતળાઈ જાય પછી આદુ મરચાં લસણની જે પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું। આ બધું સરસ રીતે સાતળવા દેવાનું છે। સરસ રીતે સતળાઈ જાય પછી ત્યાં આપણે ચણા લોટ જે બચાવીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને આ સરસ રીતે સાતળવાનો છે જેથી ચણા લોટનો કાચો સ્વાદ છે તે નીકળી જાય। બધું સરસ રીતે સતળાઈ જાય પછી આપણે જે ગ્રીન પાર્ટ લીધો હતો કટ કરેલો તે એડ કરી દઈશું। હવે આ બધું સરસ રીતે સાતળવા દેવાનું છે। સરસ એવું સતળાઈ જાય પછી તેમાં આપણે છે તે કસૂરી મેથી છે તે એડ કરી દઈશું, તેનો સ્વાદ બહુ સરસ એવો આવે છે। હવે આ બધું સરસ રીતે સાતળવા દેવાનું છે અને આને વધારે કૂક નથી કરવાનું। હવે થોડાક આપણે મસાલા એડ કરી લઈએ। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, આમચૂર મસાલો એડ કરી દઈશું। હવે બધું સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। હવે લોટ જે બાંધ્યો તે ચેક કરી લઈએ। લોટ સરસ એવો આપણો સ્મૂથ થઈ ગયો છે। હવે તેમાંથી આપણે એક લુવો લઈ લઈશું। લુવાને સરસ એવું ગોળ શેપ આપી દેવાનો છે અને હાથની મદદથી સરસ રીતે મોટા એવું કરીને હવે તેમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્ટફિંગ છે તે આપણે ભરી દઈશું। 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું। આમાં ડરવાની કોઈ જરૂર નથી, આપણે પરાઠા ફાટશે પણ નહીં, લોટ સરસ એવો સ્મૂથ બંધાણો છે એટલે ફાટશે પણ નહીં। હવે તેને છે આપણે વણી લેશું। હળવા હાથેથી આને વણવાનું છે। કોરો લોટ લઈ લીધો છે। હવે તેને આવી રીતે લગાવીને હળવા હાથેથી આપણે પરોઠું છે તે વણવાનું છે। પરોઠું સરસ એવું વણાઈ ગયું છે। હવે તેને આપણે શેકી લઈએ। તવો લીધો છે, તેને આ પરોઠું તેમાં રાખી દેવાનું, સરસ એવું શેકવાનું છે। એક ભાગ પલટાવી લેશું, સરસ શેકાઈ ગયો, બીજો ભાગ પલટાવી દઈશું। હવે ઉપરથી આપણે તેલ લગાવી લઈશું, હવે તેને પણ આપણે પલટાવી લઈશું। પરોઠું છે તે જો એની રીતે સરસ એવું ફૂલવા લાગ્યું છે, ઉપરથી આપણે તેલ લગાવી દઈશું। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણા પરોઠું છે તે શેકવાનું છે। પરોઠું આપણું સરસ એવું શેકાઈ ગયું છે બંને બાજુથી। ડુંગળીના પરોઠા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। થેન્ક યુ ફોર વોચિંગ।